أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد الصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم عما يتساءلون عن النبأ العظيم الذي هم فيه مختلفون كلا سيعلمون ثم كلا سيعلمون. صلى على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. હું ધારું છું કે આજે નિયાઝ પહેલા દિવસોમાં આવ્યો મને એ ઉમ્મીદ છે કે તમે સલવાત પઢવામાં પણ તાકાત વધારે હોવી જોઈએ. એવું ન થાય કે જમીને નિંદ્રા આવી જાય. તો ગુજારિશ કરીશ કે આજે સમય જુમા છે, 3 વખત આવાજે બધાની સલવાત પડી મોહમ્મદ વાલે યાદ રાખજો, સલવાત પડવાથી ઇન્સાનના દિલની અંદર જે પણ ખરાબીઓ હોય છે એ બધી દૂર થઈ જાય છે. ખાસ કરીને જે માણસ ગમઝદા હોય, જોશથી સલવાત પડે તો એના ગમો દૂર થઈ જાય છે. અગર ઇન્સાનના દિલની અંદર કોઈ ખરાબી હોય, બોઝ હોય, કીનો હોય, હસદ હોય, જે પણ હોય બધું એક વખત આ સલવાતના બરકતથી નીકળી જાય છે. તો શબે જુમા ખાસ કરીને સલવાતનો વિર્દ ચાલુ રાખજો. એટલા સુધી મફાતિહુલ જીનાનમાં શેખ અબ્બાસ કુમી એક સલવાત લખે છે કે માણસ મગરિબ શબે જુમાની મગરિબથી કરીને જુમાના દિવસની મગરિબ સુધી એ સલવાતનો વિર્દ ચાલુ રાખજો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ વહશુરના મઅહુમ وأهلك عدوهم من الجن والإنس من الأولين والآخرين برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. نجات الصلوات پر محمد وآل محمد પર ઉપર દરૂદ ને રહેમતની દુઆ કરીએ છીએ. સાથે સાથે આપના જમાનાના ઇમામની તાજીલ વાસ્તે એ દુઆ કરે છે. પછી આપણે દુઆ કરે છે કે ખુદાયા જ્યારે આપણા જમાનાના ઇમામ આવે તો અમે એના સાથે શુમાર થઈ જાય. આ લોકોના દુશ્મનોની હલાકત વાસ્તે આપણે દુઆ કરીએ છીએ. એમાં આખું દસ્તુર આવી જાય છે અને આખું અઠવાડિયાનું દસ્તુર ઇન્સાની વગરમાં બેસી જાય છે કે આપણે કેવી રીતે જિંદગી બસર કરવાની છે, પસાર કરવાની છે. اللهم صل على محمد وآل محمد. શબે જુમા ખાસ કરીને મારું દસ્તુર એવું છે કે અમે હું ત્રણ વસ્તુને ખાલી ઇશારતન પહેલા બયાન કરી નાખું કે જે મારા ખાસ ટોપિક્સમાંથી જરૂર હોય છે. પણ જ્યારે હું બધી અગર એક ટોપિકને હું શરૂ કરીશ તો એક કલાક જુમેરાતની 3 કલાકની મજલિસ થઈ જશે. એ તો મને પણ ન પોસાય. પણ ખાલી ઇશારતન તબરુકન કે 3 વસ્તુને જરૂર ઇન્સાન શબે જુમા ખાસ કરીને યાદ કરે. પહેલી વાત કે પોતાના જમાનાના ઇમામને જરૂર યાદ કરજો. કોઈ પણ રીતે તમને યાદ કરવું હોય, કોઈ પણ રીતે.
પોતાના જમાના ઇમામને ફરામોશ નહીં કરજો, ભૂલજો નહીં આ શબે જુમા. બીજી વાત કે ખુદાવંદે કરીમના રહેમતના દરવાજા ખુલ્લા છે, તો દુઆનો ફાયદો ઉપાડજો. જેટલું થઈ શકે ખુદાવંદે કરીમ સાથે દુઆ કરજો. અગર થઈ શકે તો મુનાજાતમાં મશગુલ થઈ જજો. એ રાત એવી બાબરકત રાત છે કે આપણે અંદાજો જ નથી કરી શકતા કે કેવી મોતબર ને કેવી મુકદ્દસ રાત છે. ને ત્રીજી વસ્તુ એ છે કે ઇન્સાનને જોઈએ કે ઇન્સાન પોતાની મોતને યાદ કરે. આપણે જે ટોપિક લીધા છે એ કયામતનું ટોપિક, મોતનું પછીનું ટોપિક. ગઈકાલ સૂર્ય નબા ઉપર આપણી વાત થઈ રહી છે અને મારો ટોપિક કયામત પણ ન હોય. કદાચ અગર હું સરખી રીતના કહેવા જાઉં તો ખબર અદીમ આ ટોપિકનું નામ તમે દઈ શકો છો કે ખબર અદીમ એટલે મોટી ખબર કે જેના બારામાં કુરાન મજીદમાં ખુદાવંદે કરીમ ફરમાવે છે અમ્મા યતસાઅલૂન, જ્યારે પોતપોતામાં તમે લોકો સવાલ કરો છો. ખાલી યાદ દેવા વાસ્તે આ વાત કરું છું, મને ખબર છે તમને બધાને યાદ છે. પછી કહે છે કે الذي هم فيه مختلفون، ઈ વસ્તુ ઈ છે, ઈ ખબર ઈ છે. عن النبأ العظيم વાસ્તે સવાલ. પછી કહે છે الذي هم فيه مختلفون કે ઈ વસ્તુ ઈ ખબર એવી ખબર છે કે જેના બારામાં તમે પોતપોતામાં ભેદ રાખો છો, પોતપોતામાં ઇખ્તલાફ કરો છો, માનવા તૈયાર નથી થતા. કલ્લા, હરગિઝ નહીં, સયઅલમૂન, તમને જલ્દી ખબર પડી જશે. પછી કહે છે તુમ્મ કલ્લા સયઅલમૂન, નહીં હું પાછું કહીશ કે હરગિઝ નહીં, તમને જલ્દી ખબર પડી જશે. કુરાનમાં બીજી જગ્યાએ ખુદા ફરમાવે છે ઇન્નહુમ યરૌનહુ બঈદા વ નરાહુ કરીબા, તમે લોકોને લાગે છે કે એ દિવસ બહુ દૂર છે પણ હું એને બહુ કરીબ પામું છું. ગઈકાલ આપણે સૂરે નબામાં આ 5 આયતો પછીની જે આયતો છે જેમાં ખુદાવંદે કરીમ અલમ નજઅલિલ અર્દ મિહાદા વલ જિબાલ અવતાદા થી કરીને વ જન્નાતિન અલ્ફાફા સુધીની જે નેમતો આપણે ગણાવ્યો એના બે કારણ મળે છે. એક કારણ એ કે પહેલા હું ગઈકાલે એક્ઝામ્પલ સાથે વાત કર્યો છું કે આપણે ખુદાવંદ કરીમ આ નેમતો આપ્યો છે એનો હિસાબ થવાનો છે. ખાલી આ નેમતો નથી, આ તો ખાલી એક્ઝામ્પલ છે. નેમતો ફબી અય્યિ આલાઈ રબ્બિકુમા તુકદ્દિબાન, તમે કઈ કઈ નેમતોને જુઠલાવશો. નેમતો ખુદાની ભરપૂર નેમતો છે, આપણે ખબર નથી કે ક્યાં ખુદાના એહસાન આપણો ઉપર પડે છે. આપણે જે વસ્તુ આપણી નજરમાં બલા અને મુસીબત હોય છે કદાચ ઈ વસ્તુ ખુદાની નજરમાં રહેમત ને રહેમત હોય. શેખ અગર હું ભૂલ કરું તો તમે આજે 1 લાખ છો, જિમ્મેદારી વધી ગઈ છે તમારો. તો ઈ ખુદા મોત સુધી પણ આપણે જેને મુસીબત મોટી મુસીબત ગણે છે ક્યારેક મોત પોતે નેમત બની જાય છે ઇન્સાન વાસ્તે. અગર સાંભળવું હોય તો મારી જે બરઝખની મજલિસ હું સાંભળ્યો નહીં, હું બોલ્યો છું અને પહેર્યો છું એમાં જરાક થોડી ઘણી વાત કર્યો છું આના બારામાં. તો આપણે એવું નહીં લાગવું જોઈએ કે ખાલી આ નેમતો છે જેના બારામાં ખુદાવંદે કરીને જમીનની ને સૂરજની ને ચાંદની ને આ વાતો કર્યો છે અઝવાજની. ખાલી આપણે એ નહીં લાગવું જોઈએ કે નહીં આનો સવાલ આપણે થશે, નહીં, ઘણી બધી નેમતોનો સવાલ થશે. અગર તમને યાદ હોય તો પહેલી મજલિસમાં હું કીધો હતો કે 50,000 વર્ષનો દિવસ ને 50 સ્ટેજીસ, 50 વાદીઓ. આગળ ઇન્શાઅલ્લાહ વાત આવશે કે કેવી કેવી વાદીઓ છે ને કેવા કેવા સવાલ છે. મુખ્તસરન બધા સવાલ તો મારા પાસે પણ નથી, મને ખબર નથી શું થવાનું છે. એવું નથી કે હું ત્યાં થઈને આવ્યો છું તમે કહેવા આ થવાનું શું નહીં બનાવ્યું. તો ઈ કોઈ ગુમાન નહીં કરે ને મારા પાસે કોઈ આવે નહીં કહેતા ભાઈ તમે તો 50,000 ખાલી આટલા સવાલ થશે, એવું નથી. તો ખાલી એક્ઝામ્પલ, ખાલી જે મોતબર સવાલ જે આપણે કિતાબોમાં મળે છે ને જે હાદીસમાંથી મળે છે ને જેના કારણે હું પહેલી મજલિસમાં કીધું હતું કે કેમ થાય છે ઈ આપણે જોવાનું છે, શું થાય છે એની યાદી આપણે નથી કરવાની. કેમ થાય એનાથી અમે બચીએ તો આપણે ઈઝીલી આસાનીથી ત્યાં પસાર થઈ જાય. બીજું કારણ આનું જે મળે છે આપણે કે ખુદાવંદે કરીમ આ નેમતનું ગણતી જે કરાયો છે કે તમે આ જો હું નથી કર્યો, હું નથી કર્યો, હું નથી કર્યો તમારા વાસ્તે. એનો મતલબ એક તો એક્સપેક્ટેશન્સ કે હું જે કર્યો છું એના બદલીમાં તમે મને શું આપ્યો છો એનો હિસાબ હું કરીશ. એક આ વાત. બીજું આપણા મગજમાં નાનું મગજ મોટી વાત. મગજ છે આટલું આપણું,
મોટી મોટી વાતો કરતા હોય છે કે ન જાણે પછી સહારો લે છે. આ સાયન્ટિસ્ટ, આ ડોક્ટર્સ બેઠા છે, જો અહીંયા આ સાયન્ટિસ્ટ ને સાયન્સની વાતો કરે છે કે અગર ઇન્સાનનું મગજ બનાવવા વાસ્તે આજે અગર સાયન્સ કોઈ એવી શોધ કરે કે ખાલી આટલું કોમ્પ્યુટર બનાવી દે તો એને આખું ઓસ્ટ્રેલિયા જેવી જમીન જોશે આટલું મગજ બનાવવા. ઓસ્ટ્રેલિયાની સરજમીન કેટલી છે, કેટલું મોટું કોન્ટિનેન્ટ છે, આટલી મોટી જમીન જોશે આટલું મગજ બનાવવા છે. આટલું નાનું કોમ્પ્યુટર જે ખુદાવંદે કરી આપણા આ ભેજામાં નાખી દીધું, મગજમાં નાખી દીધું, આટલા નાના માથા. ને કહેવામાં આવે છે કે જેનું માથું મોટું હોય એનું મગજ નાનું હોય, એની અક્કલ પણ ઓછી હોય. જેનું માથું નાનું હોય એનું મગજ મોટું હોય, એની અક્કલ પણ મોટી હોય. તો ઇશારતન છે, મેટાફોરિકલ છે. એવું નથી કે નાના માણસો અને મોટા માણસોની વાત નથી. ખાલી કહું છું કે જે પોતાને મોટો સમજે એ નાનું, જે પોતાને જરાક કાંઈ ન સમજે એ સમજો એમાં બહુ ભરેલું છે. ઇંગ્લિશમાં બીજું છે કે ડીપ સી, ક્વાયટ સી ઇઝ મોર ડીપર. જે શાંતિનું દરિયો હોય ને એને ધ્યાન રાખજો, ડૂબી જશો તમે, ખબર નહીં પડે તમને. આપણે મોજાઓથી બીએ, મોજામાં તો જલસા કરવાના, મોજામાં બીવાનું નહીં. પણ જે શાંત દરિયો હોય એનાથી બીવાનું. કે જે શાંત માણસ તમને દેખાય ને ધ્યાન રાખજો, વાતચીત કરો ત્યારે ખબર પડે કે મારા જેવો બરબર્યો હોય તો એને કાંઈ નથી એના પાસે. ખુદાવંદે કરીમ આ નેમત નું જે જિક્ર કર્યો છે એ જ કારણે છે કે તમે એટલે જે માણસો જનરલી વાત છે કે જે માણસો શિકાયત કરતા હતા કે એ માણસો કહેતા હતા કે એ કેવી રીતના કરી શકે, કેવી રીતના પાછું આ ઇન્સાનને ઊભું કરશે, કેવી રીતના થાય. કેમ કે જે ગઈકાલે આયત ઉપર ઊભો રહી ગયો, إن يوم الفصل كان ميقاتا يوم ينفخ في الصور فتأتون أفواجا. કે ઈ દિવસ એવું છે કે જ્યારે સૂર ફૂંકવામાં આવશે તો માણસો જોગ દર જોગ યાની ગ્રુપ્સ ની અંદર ફૌજ દર ફૌજ જાશે. મહેઝર ઇલાહી એ ખુદાને હિસાબ દેવાનું. એના ઉપર કાલે વાત આવશે ઇન્શાઅલ્લાહ. يوم ينفخ في الصور فتأتون أفواجا وفتحت السماء فكانت ابوابا. કે આસમાન ને ખોલી નાખશું ને એવું લાગશે આપણે જ્યારે આસમાન ઉપર નજર કરશું તો આપણે લાગશે કે દરવાજા જેવી રીતના ખુલી ગયું છે. દરવાજા કેવી રીતના હોય કે મોટી બિલ્ડિંગ તમને દેખાતી હોય ને એટલા બધા દરવાજા દેખાતા હોય કે આ માણસ ખાલી સમજી જાય ને એને દુનિયામાંથી દેખાશે કે આ દરવાજાથી હું જઈ રહ્યો છું, આ દરવાજો મને ક્યાં લઈ જાય છે, જન્નત તરફ લઈ જાય છે કે જહન્નમ તરફ. ને ઇન્સાન પોતાની જિંદગીમાં સમજી જાય કે મને જવું છે તો ક્યાં, આ બાજુ કે ઓલી બાજુ. إن يوم الفصل كان ميقاتا يوم ينفخ في الصور فتأتون أفواجا وفتحت السماء فكانت أبوابا وسيرت الجبال فكانت سرابا إن جهنم كانت مرصادا للطاغين مآبا لابثين فيها أحقابا لا يذوقون فيها بردا ولا شرابا إلا حميما وغساقا جزاء وفاقا إنهم كانوا لا يرجون حسابا وكذبوا بآياتنا كذابا. مشهور बात છે. અહીંયા બે ગ્રુપ્સ ને ડિવાઇડ કરવા માંગે છે ખુદા. આજે જે ગ્રુપ, પહેલો ગ્રુપ ખુદા પોતે નદીર બનીને વાત કરે છે, બીવડાવે છે આપણે કે ઈ તાગીનનો ગ્રુપ છે. આ જે ગ્રુપ છે يوم ينفخ في الصور فتأتون أفواجا જે કીધો કે તમે ફોજ આવશો. અહાદીથના હિસાબે જે મળે છે આપણે ઈ કેટેગરીઝ છે કે જે માણસ પહેલી વાત શું કહેરો ખુદા કે ઈ દિવસે જુદાઈનો દિવસ છે, બધા જુદા થઈ જશો, અલગ અલગ થઈ જશો. એવું નહીં કે રિશ્તા નાતા અલગ થઈ જશે. એમાં ઈ છે કે કેટેગરાઇઝ કરવામાં આવશે. અગર મારી કેટેગરીનો માણસ આફ્રિકાના કોઈ જંગલમાં પણ રહેતો હોય, અગર એની કેટેગરી મારી કેટેગરી એક, તો અમે સાથે હશું. સમજ પડે છે કે હું જરા જલ્દી બોલું છું, મને ખબર નથી. જલ્દી તો હું બોલીશ કારણ કે મને ગધા ભાગે છે, બરાબર છે. આ ઘરે કાંઠાને શરમ નથી. તો કેટેગરાઇઝ કરવામાં આવશે ને કેટેગરીનો જે 10 ગ્રુપ્સ મળ્યા છે ઇન્શાઅલ્લાહ બિઇઝનિલ્લાહ કરીમ કાલે. પણ ખાલી એ વિચાર કરવાનો કે જે માણસો કયામતનો ઇનકાર કરે છે ગોયા એ માણસ અલ્લાહની કુદરત ઉપર ઇનકાર કરે છે.
ને અગર તમને યાદ હોય તો ગઈકાલે હું સિરાતુલ મુસ્તકીમ દુનિયામાં જે આપણી જિંદગીનો રાસ્તો છે, જ્યાં આપણે જિંદગી પસાર કરી રહ્યા છે, એને કીધો છું આ સિરાત છે. અગર અહીંયા આપણે સરખી રીતે વટાઈ ગયા તો ઇન્શાઅલ્લાહ ત્યાં વાંધો નહીં આવે. ને ખુદાની નજર આપણા ઉપર છે. આપણી નજરમાં ખોટ છે કે આપણે ખુદા દેખાતું નથી. પણ જ્યારે ખુદાવંદ કરીમ પોતે કુરાન મજીદમાં ફરમાવે છે વલિલ્લાહિલ મશરિક વલ મગરિબ, કે તમે મશરિક તરફ જુઓ કે મગરિબ તરફ, ઈસ્ટ તરફ જુઓ કે વેસ્ટ તરફ, ફઅયનમા તુવલ્લુ ફથમ્મ વજહુલ્લાહ, કે તમને કઈ નહીં દેખાય સિવાય ખુદાવંદ કરીમનો ચહેરો. વજહુલ્લાહ ઇન્નલ્લાહ વાસિઉન અલીમ. ખુદા એવો વાસિર છે કે એના હાથમાં કુદરત એવી મોટી છે કે બધું કરી શકે છે. અગર ખાલી આપને આ અહેસાસ થઈ જાય કે ખુદાવંદ કરીમ મને જોઈ રહ્યો છે તો આપણે જરાક સંભળવામાં એ રહીમ રબ એટલો અરહમુર રાહિમીન છે કે અગર આપણે ખાલી આજે એક નિયત કરીએ કે આ સારા કામમાં મને ભાગ લેવાનું છે, ખુદાવંદ કરીમ મલકને કહી દે છે કે તું લખી નાખેલું સવાલ. પણ એવો અરહમુર રાહિમીન રબ કે જ્યારે અમે ખાલી ગુનાહનો વિચાર કરીએ છીએ કે આ ગુનાહ મને કરવાનું મન થાય છે, મલકને કહે છે ના ખબર કદાચ ઈ ના કરે ગુનાહ. જ્યારે કરે ત્યારે એનું લખજે, ના કરે તો મૂકી દે છે. આપની તારીખની અંદર બે ઉલમા, બે ભાઈ, અલ્લામા રદી ને અલ્લામા મુર્તદા, એ બે મુજર્રબ ઉલમામાંથી છે. આપણો બાપ દુનિયામાં કઈ મૂકી જાય તો આપને એકબીજા સાથે લડવા બેસી જાય. આ મૂકી ગયો છે, આ મારું, આ તારું, આ મારું, આ તારું કરી કરીને એવા ઝઘડાઓ પર આવી જાય કે અગર ખામણા પણ ડિવાઈડ કરવાના હોય ને કે 6 પ્લેટ છે, 3 તારી 3 એને એક એક્સ્ટ્રાની કઈ આવી ગઈ હશે, મહેમાન વાસ્તે બાપા રાખ્યા હશે તો એને પણ બાજવા વાસ્તે તૈયાર થઈ જશું. આવી રીતે અમે બાપની પ્રોપર્ટીને ડિવાઈડ કરશું. આ બે મોતબર જે મુજર્રબ ઉલમા આપની તારીખમાં વટાણા છે, એના બાપ આ લોકો વાસ્તે લાઇબ્રેરી મૂકી ગયા કિતાબોની કે મારા છોકરાઓ આ લાઇબ્રેરીથી ફાયદો ઉપાડશે. તો એ લોકો એકબીજા સાથે ડિસાઈડ કરે છે કે આ ડિવાઈડ કેવી રીતના કરીએ અમે કિતાબો. તો કિતાબોની ગણતી થઈ ને પછી એકબીજા સાથે સમજૂતી થઈ કે જો ભાઈ તારા તને આ ઇલ્મના બારામાં ખબર છે, મને ખબર નથી, આ તું લઈ લે, આ હું લઈ લઉં, આ તું લઈ લે, આ હું લઈ લઉં. એ કરતા 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 એક કિતાબ બચી ગઈ. અલ્લામા મુર્તદા મોટા ભાઈ, અલ્લામા રદી નાના ભાઈ. અલ્લામા મુર્તદા કહે છે કે હું ફેસલો કરવા માંગુ છું કે આ કિતાબ કોની, આ કોણ લેશે. અલ્લામા મુર્તદા કહે છે કે હું એક મારા મગજમાં આવ્યું છે કે જે આપણામાંથી કોઈ ગુનાહ ન કર્યો હોય આ કિતાબ એની. મોટા હતા, નાના ભાઈને મશવરો દે છે. ઓલો નાનો ભાઈ કહે છે કે તમે બરાબર કહો છો, પણ હું એક સ્ટેપ આગળ વધું છું. તમે કીધા આ કિતાબ ઓલાની જે ગુનાહ નથી કર્યો, હું કહું છું આ કિતાબ ઓલાની જે ગુનાહનો વિચાર પણ નથી કર્યો. જો છો જઝા કે તમે અગર કહો છો કે ગુનાહ નથી કર્યો, મને તમે પોતે કહો કે તમારા મગજમાં ક્યારે ગુનાહનો વિચાર પણ આવ્યું છે? માસૂમ તો નહોતા ને. તમારા મગજમાં આ ગુનાહનો વિચાર આવ્યું, પણ હું તમને કહું છું કે હું એવો છું કે મને મારા મગજમાં ગુનાહનો વિચાર નથી આવ્યો. અલ્લામા મુર્તદા કિતાબ એને દઈ દીધા કે ભાઈ તારી. તો ઇન્સાનની જિંદગીમાં એવી રીતે બતાવવાનું છે, એવી રીતે પસાર કરવાનું. બારીકી બહુ દકીક રસ્તો છે. દકીક કાલે હદીસ કુદસીમાં ઇન્શાઅલ્લાહ હું બયાન કરીશ કે કેવું દકીક છે. તો આપણે ધ્યાન રાખવાનું છે કે જિંદગી એવી રીતે પસાર કરવાની છે કે આપણા મગજમાં ગુનાહ તો ગુનાહના વિચાર પણ આવી પણ જાય તો વ્યાજ નહીં કરવાની. અલ્લાહના રહેમતના દરવાજા ખુલ્લા છે. ખાસ કરીને આજે શબે જુમા છે ને, તમે ખુદાને અસ્તગફિરુલ્લાહ કહેશો, ખુદા કબૂલ કરશે. તો કોશિશ આપણે કરવાની છે.
એ જમાનામાં જ્યારે માણસો ઇનકાર કરતા હતા ખુદાની જાતનો, તો આ લોકોને ખુદાની જાત ઉપર ઇનકાર ન હતો, ખુદાની કુદરત ઉપર ઇનકાર છે. ઇનકાર મતલબ સમજો? ઇનકાર એટલે જરા જોરથી બોલો ને ફ્રેન્ચમાં. રિફ્યુઝલ. ઓ વેરી ગુડ. રિફ્યુઝલ, ઇનકાર. કે હું માનતો જ નહીં, પણ એને ખુદાની જાત ઉપર નહીં, ખુદાની કુદરત ઉપર. આ લોકોને જે રસૂલ પાસે આવીને કહેતા કે કેવી રીતે થાય, કેવી રીતે કરશે? ખ્વાજા નસીરુદ્દીન તુસી એ કહે છે અસલમાં આ મઆદ, રિટર્ન, જે આપણે કહે છે ડે ઓફ રિટર્ન, પાછો વળવાની, એ અસલમાં પાછો કલેક્શન નો દિવસ નથી કે પાછા અમે જાશું, પાછા આપણે વળશું, નહીં. અસલમાં એનો મકસદ એ છે કે જે જો ખલકત ઉપર ગઈકાલ આપણે થોડી ઘણી ચર્ચા કર્યા હતા કે ઇન્સાનને ખલક કરવામાં આવ્યું છે, કેવી રીતે ખલક કરવામાં આવ્યું. ઇન્સાન આલમ અરવાહ ઉપર રૂહની હાલતમાં હતો, આલમ ઝરમાં આવ્યો. ઝર એટલે આ જમીનમાં જે ઝર્રા, જે એમાંથી ગયેલો ખબર નથી ક્યાં, અને પછી એટલા સુધી છે કિતાબોમાં કે એ કોઈ વેજીટેબલ ની અંદર ગયેલો, બકાલાની અંદર. એ વેજીટેબલ બાપ ખાધું, એ વેજીટેબલ નો બાપ ખુદાની કુદરતથી માં ખાધી. આ બાપ ને માનું મેળ થયું, એમાંથી ઇન્સાન ના રૂપે બચ્ચો માની વૂમમાં આવ્યો. ખુદાવંદે કરીમ આ પાર્ટિકલ્સ ને ભેગો કરીને ઝર ખબર નથી કે આફ્રિકાનો ને ક્યાં ઝર યુરોપનો બંનેને ભેગો કરીને એક બચ્ચો જન્મ આપે છે. ખાલી હું શોર્ટમાં સમજાવું છું, ટાઈમ નથી મારા પાસે ને હું આટલો પણ મોટો નથી કે આટલી ડીપ વાત આટલી ઈઝીલી આસાનીથી પોતાને મૂંઝવણ થાય પછી પહોંચી જાઉં જ્યાં પહોંચવાનું. પણ ખાલી હું એક્ઝામ્પલ, એક ઇશારો આપું છું. અસલમાં ઈ કહે છે કે મઆદનો મતલબ, ખ્વાજા તુસી ફરમાવે છે કે આ મઆદનો મતલબ ઈ છે કે ઈ પાછો વળવાની વાત નથી. જ્યારે અમે મરી જાશું તો આપણા જિસ્મના ભાગને ખાવામાં આવશે, કીડા મકોડા ખાઈ જશે, આપનું જિસ્મ ખલાસ થઈ જશે. આપની રૂહ જ્યારે જિસ્મથી બહાર નીકળી જશે તો ખુદાવંદ કરીમ એને બીજો જિસ્મ આપશે, જેને આયતુલ દસ્તવેબ બહુ ખૂબસૂરતીથી કીધા છે, જિસ્મ લતીફ, બહુ નરમ જિસ્મ દેવામાં આવશે. જિસ્મ લતીફ વાસ્તે એક એક્ઝામ્પલ, ખાલી એક્ઝામ્પલ. માણસ કે જિસ્મ લતીફ એટલે શું? તમે ક્યારે જોયા છો ને રાતના સુવો છો સપનામાં કે હું પોતે ખાને કાબાનો તવાફ કરી રહ્યો છું, બરાબર છે, કે હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝમીનના બહાર ઊભો છું. આપણે મોમિનીન છે, આપણે સારી જગ્યાઓનો વિચાર કરીએ કે અહીંયા ઊભા છે, કે આ જગ્યાએ છે, કે હું મારી મા બાપની ઝિયારત કરવા વાસ્તે એના ઘરે ગયો છું. ખાલી એક સવાલ કરીશ કે મેં સૂતા છો અહીંયા, તમારું જિસ્મ આ ખાટલા ઉપર પડ્યું છે, ઈ કયો જિસ્મ હતું કે જેમાં તમે ત્યાં સુધી થઈ આવ્યા? કરબલા કેટલું દૂર છે, ત્યાં સુધી થઈ આવ્યા, ઇમામની ઝરીને પકડી આવ્યા, તમે મહેસૂસ કર્યા, બધું કર્યા, ઈ કયો જિસ્મ છે? એને કહેવાય જિસ્મ લતીફ. કે જ્યારે ઇન્સાન મરી જાય છે તો ઇન્સાન ને જ્યારે ઇન્સાન સૂઈ જાય છે તો થોડીક વાર વાસ્તે એની રૂહ એની બોડીમાંથી નીકળી જાય છે ને એની રૂહ જાય છે વાદીઓમાં ને એ સફર કરે છે. જે રૂહ નીકળી તો રૂહ ખાલી નહીં રહી, રૂહ ને પછી ઇન્સાન ખુદાવંદ કરીમ એના લુત્ફથી જિસ્મ લતીફ દી છે. તો આ રૂહ તો ગઈ. હમણાં અમે વિચાર કરીએ કે માણસ મરી ગયો છે, એના જિસ્મને આપણે દફનાવી દીધા, એની રૂહ ને ખુદાવંદ કરીમ એક બીજો જિસ્મ આપ્યો જેનાથી બરઝખનું સફર અખ્તિયાર કરી રહ્યો છે, એ બરઝખમાં છે. ને જે જિસ્મથી તમે એને જોવો છો સપનામાં, મારા બાપ આવ્યો, મારા દાદા આવ્યા, મારા કાકા આવ્યા, હું સપનામાં જોયો, મારી ફઈને જોયો, મારા દાદીને જોયો, મારા મામાને જોયો, મારા કાકાને જોયો. એ જિસ્મ કયો જિસ્મ છે કે જે તમે જોઈ રહ્યા છો? જિસ્મને તો તમે દફનાવી દીધા છો. એ ખુદાવંદ કરીમ એને જિસ્મ લતીફ દીધો કે ભાઈ જા વિઝિટ કરી આવો, જોઈ આવો તારા સગા વાલા શું કરે છે. તો આ જિસ્મ લતીફ ખુદાની નહેમત છે. એ પણ સપનું ખુદાની નહેમત છે, ખ્વાબ ખુદાની નહેમત છે. ડોક્ટર સાહેબ મને એગ્રી કરશે, અગર ખ્વાબ ના આવે ઇન્સાનને તો ઇન્સાન જીવતો નહીં રહી શકે. કેમ કે ઉમ્મીદો આટલી બધી છે આપણી અંદર કે પૂરી થાય એવું નથી. ઘણા માણસોની ઉમ્મીદો બહુ છે. ખુદાવંદ કરીમ ખ્વાબની રૂપે આ લોકોની ઉમ્મીદોને પૂરી કરે છે.
अगर ये उम्मीदों पूरी न થાય તો इंसान तबाह થઈ જાય, ખલાસ થઈ જાય. જ્યારે આપણે इंसानને દફનાવી દીધા, કીડા આવ્યા, ખાઈ ગયા, રૂહ તો નથી ને, રૂહ તો ગઈ. એક મુદ્દત સુધી કબરમાં હશે, પછી જશે ખુદા પાસે, ખુદાની મહેઝરમાં જશે. પછી ક્યાં જાય છે બધી મને આ વિગતમાં કરવું નથી, એ થઈ ગઈ છે વાત. આ બધા કીડા મકોડા ખાઈ ગયા મને, મારું जिस्म ખાલી રહી ગયું, ખલાસ. ઇનકાર આ લોકોને આના ઉપર હતું, રિફ્યુઝલ હતું તો એના ઉપર હતું કે એ કેવી રીતે પાછું જોડશે. તો ખુદા કહે છે તમે એ નથી જોયા કે તમે જ્યારે કાંઈ ન હતા ત્યારે હું તમને બખલ કર્યો છું. કેમ તમને પોતાની બિગિનિંગ, તમારી પોતાની ઇબ્તિદા ઉપર નજર નથી કરતા, જ્યાંથી તમે આવો છો. આપણે ખબર નથી કે આપણું સફર કેટલા વર્ષનું સફર, કેટલા વર્ષોનું સફર કરીને આ દુનિયામાં ટેમ્પરરી ખુદાવંદે કરીને અહીંયા આપણે રાખ્યો છે. અહીંયાથી પાછા જવાના છે. તો આપણે બધું ભૂલી જાય છે ને એતરાજ કરે છે કે આ કેવી રીતના કરીશ તું પાછું. એ એતરાજ ખાલી આપણા મગજમાં નથી આવ્યો. કુરાન મજીદમાં વાકયા મળે છે, અંબિયાએ કિરામના વાકયા મળે છે કે ખુદાવંદે કરીમ અંબિયાને બતાડે છે કે કેવી રીતના ખલ્ક કરીશ, પાછું કેવી રીતના ઊભું કરીશ. ખ્વાજા નસીરુદ્દીન તૂસી ફરમાવે છે કે આ પાછું વળવાની વાત નથી. વળવાનો મતલબ એ છે કે આ जिस्म જે ખલાસ થઈ ગયો હતું, આ બધા કીડા મકોડા આવીને પાછું ઉગલશે, કાઢશે જે ખાધા છે. એ આસ્તે આસ્તે પાછું શરીર બનશે. ખુદાનો કુન ફયકૂન છે. એ શરીર પાછું બની જશે ને રૂહ ને પાછું હુકમ જશે કે જા હમણાં આ શરીર અંદર ઊભું કરે ને. તો એને કહે છે કે રિજોઇનિંગ. આ પાર્ટિકલ્સ બધા જે સ્કેટર થઈ ગયા, બધા વિખરાઈ ગયા, ખુદાવંદે કરીમના હુકમથી પાછા પાર્ટિકલ્સ ભેગા કરવામાં આવશે. એક શરીર દેખાશે ને શરીર હુકમ થશે કે સોલ ને, રૂહ ને કે તું જા પાછા. તો जिस्म लतीफ ने મૂકીને પાછું जिस्म हकीकीમાં આવી જશે. પછી એનું ઊભું કરવામાં આવશે કે આ जिस्म हकीकीથી તું રોઝે મહશરમાં આવવાનું છે. ને રોઝે મહશરના બારામાં اليوم تجزى كل نفس بما كسبت لا ظلم اليوم. કે દરેક ઈ દિવસ એવો દિવસ છે કે જે માણસને બધી જઝા મળશે. સારી જઝા પણ મળશે, ખરાબ જઝા મળશે. જે તમે કર્યા છો એ બધા જોશો કે કેવી રીતે તમે અર્ન કર્યા, કેવી રીતે તમે કમાયા. બિમા કસબત, કમાવાની ખાલી પૈસા કમાવાની વાત નથી. સેહત પર કેવી રીતે કમાયા, ખુદાની નેમતોનો કેવી રીતે ઉપયોગ કર્યા. કસબતનો મતલબ અહીંયા બને છે, અગર હું ભૂલતો નથી. ઇન્ન અલ્લાહ સરીઉલ હિસાબ. ખુદાવંદ કરીમ બહુ જલ્દી હિસાબ કરવા વાળો છે. જનાબે ઉઝૈર ખુદાવંદ કરીમના એક નબી. કદાચ તમે આ વાતો સાંભળી ચૂક્યા છો પહેલા, ખાલી યાદ દેવા વાસ્તે. એ જાય છે એક ગામડામાંથી પસાર થાય છે. જોઈ છે ત્યાં તો આ લોકોને ત્યાં હાડકા દેખાય છે ઇન્સાનોના. આ લોકો વર્ષો પહેલા અહીંયા ખલાસ થઈ ગયા. એવું નથી કે આપણા મગજમાં આવે છે કે આ કેવી રીતે પાછું ખલ્ક કરશે. ખુદા નબીઓના મગજમાં પણ આવ્યું છે ને, ખુદાવંદે કહ્યું રેકોર્ડ કરી નાખ્યું. أو كالذي مر على قرية وهي خاوية على عروشها قال أنى يحيى هذه الله بعد موتها. જ્યારે વળાય છે તો એ કહે છે ખુદાવંદે કહ્યું તો કેવી રીતના પાછું આ લોકોને ખલ્ક કરીશ. فأماته الله 100 عام ثم بعثه. ખુદાવંદે કરીમ ઉઝૈરને મોત આપે છે 100 વર્ષ વાસ્તે, મારી નાખે છે. قال كم لبثت. ને પછી પાછું એને બેઅત આપે છે, પાછું એને હયાત કરે, પાછું જીવતો કરે છે. તો એ કહે છે قال كم لبثت. કેટલો ટાઈમ સુધી. قال لبثت يوما او بعض يوم. ખાલી એક દિવસ કે બે દિવસ. 100 વર્ષ બની ગયા. قال بل لبثت 100 عام. નહીં, એને ફરિશ્તો કહે છે, જિબ્રીલ કહે છે કે નહીં, તું એક દિવસ કે એક કે એનાથી વધારે નહીં, તું 100 વર્ષ સુધી મરી ગયો તું. قال كم لبثت 100 عام فانظر الى طعامك. તું જો તારા ખાવાના જે તારા સાથે હતું સફરમાં, જે જમવાનું તું લીધો હતો એને જો ડીકે થઈ ગયું છે, ખરાબ થઈ ગયું છે.
ખલાસ થઈ ગયું છે. વશરાબિક લમ યતસન્ના વંદુર ઇલા હિમારિક, તારા ગધેડાને જો જેના પર તું સવાર થવાનો હતો. વલિનજઅલક આયતુલ લિન્નાસ વંદુર ઇલા અલઇઝામ કૈફ, તું આના હાડકા જો કે જે ખલાસ થઈ ગધેડો મરી ગયો એને પણ જોઈ છે. ઉઝૈર ખુદાવંદ કરીમ બતાડવા માંગે છે કે તું જો, ને એ જોઈ છે ખુદાવંદ કરીમના હુકમથી આ ગધેડાની અંદર જે એના બધા વિખરાઈ ગયા હતા હાડકા વાડકા ચમડા બમડા બધા આસ્તે આસ્તે ભેગા થવા માંડ્યા. ભેગો થઈને ગધેડો પાછો ઉભો રહી ગયો. ખુદા કહે છે આવી રીતના હું કરીશ, તું મારી કુદરત ઉપર શક નહીં કર. ઉઝૈર પાછો 100 વર્ષ પછી પાછા આવે છે એની બસ્તીમાં. એ જાય છે, દરવાજો ખટખટાવે છે, કોઈ માણસ દરવાજો ખોલે છે. તમે કોણ? હું ઉઝૈર. કેવી વાત કરે છે? ઉઝૈરનો તો પતો નથી. 100 વર્ષ થઈ ગયું છે, 100 વર્ષ વટાઈ ગયા, ઉઝૈરનો કઈ ખબર નથી. એક કાકી, મામી કે ચાચુ, શું માસી, આંટી લખેલું છે, મને ખબર નથી શું છે. ઈ આવે છે, ઈ કહે છે કે તું ઉઝૈર છો? કે હા હું ઉઝૈર છું. हमने यकीन करावा वास्ते कि हाँ वाकई आ उज़ैर छे, तो ये कहे छे कि खुदावंद करीम उज़ैर ने एक खूबी आप्यो तो कि ई दुआ करतो तो दुआ ए जल्दी कबूल થઈ જાતી હતી. अगर तू उज़ैर छो तो तू મને એક दुआ કરી દે, હું આંધળી થઈ ગઈ છું. खुदावंद करीमની બારગાહમાં ઉઝૈર હાથ બલંદ કરીને દુઆ કરે છે કે પરવરદિગાર એને પાછો નૂર આપી દે આંખોનો. એ આંખોને મળી જાય છે અને જોઈ છે કે હા ઉઝૈર છે. તો ખુદાવંદ કરીમની ખિલકત ઉપર આપણે શક નથી કરવાનો. થાશું, પાછા ઉભા થાશું. બીજું વાક્ય મળે છે, وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ أَرِنِي كَيْفَ تُحْيِي الْمَوْتَى, ઇબ્રાહીમ કહે છે પરવરદિગાર તું મને બતાડ કે કેવી રીતે તું પાછું જીતું કરીશ માણસોને. قَالَ أَوَلَمْ تُؤْمِنْ, ખુદાવંદ કરીમ ફરમાવે છે તને ઈમાન નથી મારો? قَالَ بَلَى, ના મને ઈમાન છે. વલાકિન યત્મઇન્ન કલ્બી, ખાલી મારા ઇત્મીનાન કલ્બ, મારા દિલને સુકૂન મળે, ઇત્મીનાન મળે, મને ખાલી જોવું છે. ખુદાવંદ કરીમ પછી એને કહે છે કે 4 પક્ષીઓ લે અને પક્ષીઓને કાપી નાખ ને આના છૂંદા એના કીમાને જઈને અલગ અલગ પહાડીઓ પર રાખી દે. આખો વાક્યો બયાન થાય છે. ટાઈમ નથી કે હું આયત રાખી પડું. પછી જ્યારે બધું કરીને પછી ખુદાવંદ કરીમ હુકમ આપે છે આ પરિંદા પાછા એકબીજા સાથે મળી જાય છે. એનું ગોશ્ત ત્યાં, ત્યાંનું ગોશ્ત ત્યાં અલગ થઈ ગયેલા ખુદાવંદ કરીમના હુકમથી પાછું જીવન થઈ ગયા. ખુદાવંદ કરીમની કુદરત ઉપર શક કરવું એ ઈમાન છે. ખુદાની કુદરત ઉપર ખુદાવંદ કરીમ આ કુદરત એવી કુદરત છે માલિક કે જે ઇન્સાનને જેવી રીતના ખપે. આપણે લાગે છે કે આપની સુરત, આપણું ફેસ, આપની સુરત, આપણા ચહેરાને જે આઈના ઉપર જોઈ રહ્યા છે કે આપણી આ જ સુરત છે. હકીકતન ખુદાવંદ કરીમ આ ગિફ્ટ પોતાના મામૂલી માણસોને પણ, ઈમાનની વાત નથી કરતો, નબીની વાત નથી કરતો, કોઈ મામૂલી માણસોને ત્યાં તશરીફ ફરમાવે છે. પૂછી લ્યો હવે બેચત પાસે આ મૂડી હતી, હવે બધા કોઈ મહિલો હોય હવે બેચત પાસે આ મૂડી હતી, એ જોતા તો માણસને અંદરનો રૂપ બતાવી દેતા કે આ રૂપ છે, અસલમાં આ છું. આયતુલ્લાહ ગુલપૈગાની ઇમામ અલી અલૈહિસ્સલામના રોઝામાં જઈને કહે છે મોલા મને એવો ઇલ્મ આપો કે હું માણસોની હકીકત આ દુનિયામાં જોઈ શકું. જ્યારે ઇમામના દરબારમાં દાખલ થાય છે ત્યારે જોઈ છે હરમ ભરેલું છે, બધા માણસોને દેખાય છે. જ્યારે બહાર નીકળે છે તે છે એક દુકા એક બે માણસ ક્યાંય દૂર ચાલી રહ્યા છે. કોઈને સુવર્ણની રૂપે જોઈ છે, કોઈને કોઈ દેખાતું નથી ઇન્સાનના રૂપે. 3 દિવસ બરદાશ્ત ન કરી શક્યા. પાછા જઈને મોલાને કહે છે મારાથી આ લેવામાં આવે. તો આ કુદરત ખુદા જેને ખપે એ આપે છે. કાલે જે આયતો આવશે ફતાતુના અફવાજન, એમાં કદાચ વિગત આવશે કે કેવી રીતે કેવા રૂપે આપણા ઊભા થવાના છે. આપણે બચવાની અહીંયા જરૂર છે. મને લાગે છે મારી 7 કે 8 મજલિસો બાકી છે. શબે ચહલુમ ને યોમે ચહલુમ, મને ખબર નથી દિવસ પાડો છો અહીંયા કે રાત પાડો છો. આ 2 મજલિસોમાં મસાયા બચે છે ઇન્શાઅલ્લાહ. અને હું કોશિશ કરીશ કે આ કયામતને
50,000 વર્ષને 5 દિવસ કે 6 દિવસમાં તમને પતાવી દઈશ. કોશિશ કરીશ, વાયદો નથી કરતો. એક જણ છે, રસૂલ ખુદા પાસે આવીને એક હાડકું લઈ આવે છે ઇન્સાનનું. એનું નામ છે ઇબ્ન અબી ખિલાફ. હાડકો લઈને, આટલો જૂનો મરેલો માણસનું હાડકો લઈને એ ક્રશ કરે છે ને હવામાં ઉડાવી દે છે. રસૂલ ખુદાને કહે છે, તમે કહો છો કે એ માણસ પાછું જીવતો થશે, ક્યાંથી આવશે? સૂરે યાસીન જે અમે દરરોજ પડે છે. وضرب لنا مثلا ونسي خلقه قال من يحيي العظام وهي رميم. عظام કેવા હાડકા કે જે એના ભૂકા ઉડી ગયા, એને કેવી રીતના પાછું કર્યું છે? قل يحييها الذي أنشأها أول مرة وهو بكل خلق عليم. આપણે સૂરે યાસીન પઢીએ છીએ. જ્યારે કોઈ ગુજરી જાય, બાપા ગુજરી ગયા, માં ગુજરી ગયા, કે કોઈની વર્ષીની મજરી, સૂરે યાસીન પડે છે. સૂરે યાસીન આ લોકો પાસે નથી પડવાની. તમે કહેશો આ ક્યાંથી લઈ આવ્યો તું વાત? હું જિમ્મેદારીથી કહું છું, સૂરે યાસીન પડજો, એનું સવાબ એને મળશે, બેશક એમાં શક નથી. પણ આ સૂરે યાસીન આપણા વાસ્તે છે. સૂરે યાસીન જ્યારે હું શબે જુમાના પડું તો મને યાદ દેવાનું જોઈએ યાસીન, કે આ તારું આવું હાલ થવાનું છે, સમજીને પડવાનું છે. કેમ કે ખુદાવંદે કરીમ એ સૂરાની અંદર વમા અલ્લમનાહુ શિ'r વમા યંબગી લહ, હું એને શાયરી તરીકે પેશ નથી કર્યો, હું એને તમારા વાસ્તે રાસ્તો દીધો છું, સિરાત રાસ્તો બતાવ્યો છું. આના થકી હકનો રાસ્તો કુરાનના થકી હું તને બતાવ્યો છું. તમે આવી રીતે જિંદગી પસાર કરો. કુદરત, ખુદાવંદે કરીમની કુદરત જે પોતાની શાન છે, પોતાની ઇજ્જત છે, એમાંથી થોડી ઘણી કુદરતી અહેલ બેતને આપી દીધું. અહેલ બેત કિરામમાં જે ખુદાવંદે કરીમ સિફત આપ્યો તો એક સિફત ઈ પણ હતી, કેમ કે ઇમામ હોય કે જે મુર્દાને જીવતું કરે. વાકિયાત બનેલા છે. ઇમામ અલી અલૈહિસ્સલામ થી કરીને ઇમામ ઝમાન સુધી જે માણસ મુર્દાને જીવતું કરી શકે, ઇમામની ખૂબીમાં છે. ઇમામની ખૂબી, ઇમામની ડેફિનેશનમાં આ એક ડેફિનેશન છે કે આ ખુદાવંદે કરીમ ઇમામને આપ્યો છે. આપણે એ મગજમાં નહીં રાખવાનું કે ઇમામ આપણા જેવા છે. એ મગજમાં નહીં રાખવાનું કે ઇમામ મારા જેવા જ હતા, કે જે તકલીફ મને થાય છે એ જ તકલીફ ઇમામને થઈ હશે. નહીં, ઇમામના અહેસાન છે કે એક નૂરની જિસ્મ છોડી મૂકીને, નૂરાની જિસ્મ મૂકીને એ ખાકી જિસ્મમાં આવ્યો છે અને આપણી હિદાયત વાસ્તે આટલી બધી તકલીફ બર્દાશ્ત કરી. એ ઇમામત છે. ઇન્શાઅલ્લાહ બીજી વાત તો કાલે હું આટલી બધી નોટ્સ લઈ આવ્યો, કાલથી મને લાગે છે કે અમે يوم ينفخ في الصور فتأتون أفواجا ઉપર ચર્ચા કરશું. બારીક છે, ઈવાની વસ્તુ છે. હું હમણાંથી વોર્ન કરી નાખું છું, જે માણસ પીએ કાલે નહીં આવે, ને જે માણસને, કેમ કે હું આજ વાત મકામે માસૂમીન સેન્ડનીમાં કીધો છે. જ્યારે મોત ને કબરની વાતો શરૂ થઈ તો હું કીધું કે હું તમને એવી રીતના બતાવીશ કબર કે તમે કાલે પોતપોતાના કફનો લઈને આવશો. તો એક ભાઈ મને મળ્યો ત્યાં, એ મને કે હું કફન તો તૈયાર નથી કર્યો, આ મારી તખ્તી છે, હું તખ્તી તૈયાર કર્યો છું. મુસ્તફાભાઈ ઓળખે છે ભાઈ. એ તખ્તી તૈયાર કરીને આવ્યો છે કે આ મારી તખ્તી હું મારા હાથથી બનાવ્યો છું, ખાલી એમાં તારીખ લખવાની છે. હું કીધું તું ભૂલી ગયો, અમાર તદરી નફ્સુન બિઅય્યિ અર્દિન તમૂત, કે કઈ જમીનમાં તને મોત આવવાની છે તને ખબર નથી. એ કોઈને ઇદરાક નથી દીધો ખુદાવંદે કરીમ, કોઈને તને ખબર નથી કે ક્યાં મોત આવશે. કોઈ જમીન પર નસીબ થશે કે નહીં, આ તખ્તી લગાડીશ કે હવામાં લટકાવીશ. પણ માણસો હતા એવા કે જરાક શોક થઈ ગયા.
ખુદા કરે કે આ શોખ આપણે ચાલુ રહીએ, આ કરંટ બોડીની અંદર એવી રીતના રહેવું જોઈએ કે કયામત સુધી આપણા મગજમાં હોવું જોઈએ કે આ ભાઈ પહોંચી ગયો હતો ને હું તમારા કરતા હું પોતે બીવું છું, પણ આ હક છે, અગર ન બતાવીએ તો કોણ બતાવશે, કોણ કહેશે આપણે કે શું કરવાનું છે? ખુદાની કસમ ખાઈને કહું છું, મેમ્બર ઉપર બેસીને કહું છું કે રાતના જ્યારે હું બેસીને વાંચું ને જ્યારે કોઈ એવી રિવાયત વાંચું તો આ રિવાયતને બંધ કરીને થોડીક વાર વાસ્તે રોવાનું, હું ક્યાં છું, ખોવાયેલો છું, સાવ જ. આજે તમે દુઆએ કોમેલ પહેરા છો, પહેરા ને? લા યુમકિનુલ ફિરારુ મિન હુકુમતિક, કે મુમકિન જ નથી કે તારી હુકુમતમાંથી કોઈ ફરાર પામી શકે, કોઈ ભાગી શકે. કેમ આપણે એ દિવસ ખુદાવંદે કરીમની હુકુમતની વાટ જોઈ રહ્યા છે કે એ દિવસે ખુદાની આજે ખુદાની હુકુમત હતી, કેમ અમે ભાગી જાય છે ખુદાને મૂકીને? ખુદાને મૂકવાનો મતલબ એ છે કે કેમ આપણે એવા કામ કરીએ જેના થકી આપણો રબ આપણાથી નારાજ થઈ જાય. પણ એ જ ખુદા છે કે જે અરહમુર રાહિમીન છે, અકરમુલ અકરમીન છે. યા સરી અર-રિઝા પણ કીધા તમે દુઆએ કુમેલમાં, જલ્દી રાજી થઈ જનાર. બસ એ છે વસ્તુ જે આપણે ઉમ્મીદમાં રાખી છે. પણ તમે હકીકતમાં જોવા જાઓ કે કયામતનો દિવસ એવો દિવસ હશે કે જ્યાં આપણે ઘેરાયેલા હશું. કોઈ એની હુકુમતમાંથી, એના મહકમામાંથી ભાગી નહીં શકો. Impossible. જ્યારે જહન્નમ મિરસાદની જ્યારે ઓલું થશે, વાત થશે કે જહન્નમ કેવી રીતના ખુદાવંદે કરીમ ખલકેલો છે, કેવી રીતના આપણે લઈ જવામાં આવશે. હું રાખું છું આને છેલ્લી રાત વસ્તુ, કે હમણાંથી તમને કહીશ ને તો ડિમોરલાઇઝ નહીં થઈ જાજો. કેમ કે આયતુલ્લાહ દસ્તગીર પોતાની કિતાબ માઆલની અંદર લખે છે કે સૌથી મોટામાં મોટું ગુનો એ છે કે માણસ ડિસ્પોન્ડન્ટ થઈ જાય, માયુસ થઈ જાય. જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે ઇન્સાનની અલ્લાહની રહેમતને દેખાય છે. ખુદાની રહેમતથી માયુસ નહીં થજો. જેટલા પણ મોટા ગુનાહ અમે કરી ચૂક્યા છે, પણ યાદ રાખજો કે ખુદાવંદે કરીમની ઝાત એક એવી ઝાત છે જેના વાસ્તે ઇમામ ઝૈનુલ આબિદીન અલી ઇબ્ન હુસૈન સલ્લલ્લાહુ વ સલ્લમ અલૈહિ જ્યારે દુઆના સહારે, દુઆના હાથે ઉપર હાથ કરીને શબ જુમા છે ને દુઆનો પર હક અદા કરવાનો છે. અલ્લાહુમ્મા ઇન્ના મગફિરતક અરજા મિન અમલી وإن رحمتك أوسع من ذنبي اللهم إن كان ذنبي عندك عظيما فعفوك أعظم من ذنبي. اے پروردگار، હું મારી મગફિરત ચાહનાર તારા સામે આવ્યો છું, તારા તરફ રજૂ કરવા આવ્યો છું. ને અગર તને લાગતું હોય કે મારા ગુનાહ આટલા મોટા થઈ ગયા છે, પણ નહીં, તારી રહેમત મારા ગુનાહથી બહુ વસી છે, મારી નજરમાં તારી રહેમત વસી છે, મારા ગુનાહ નાના છે. ખુદાની રહેમતથી માયુસ નહીં થવાનું. કોઈ ઈ નહીં કહે કે ના કાલે મારું શું થશે. હા, વિચાર કરવાનો છે, પણ રહેમતથી માયુસ નથી થવાનું. કેમ કે નાનામાં નાની વસ્તુ જે આપણે કરી ચૂક્યા છે ખુદાની કુરબત હાંસલ કરવા છે, કદાચ ઈ આપણે કામ આવી જાય, આપણે ખબર નથી. જે આપણે ભૂલી ગયા હોય એ ખુદા આપણે ક્યાંય બતાવી દીધી. છેલ્લો જે માહે મુહર્રમ ના પહેલો અશરો જે મસ્જિદ ઇમામ જમાનામાં પહેલો છે, એમાં એક વાક્ય અલ્લાહ મજલિસનું હું બયાન કર્યો છું, એમાં વાંચી સાંભળી ગયો છું. જ્યારે મોકો મળે મને યાદ કર્યો છું. છેલ્લી મજલિસોમાં છે નાની વાત જેને આપણે સાવ નાનું સમજે છે, એ બહુ મોટું નતીજો લઈ આવે છે. એક બહુ મોટા પૈમાને આપણે ઊભું કરી નાખે છે. જેને આપણે સાવ હલકું ને સાવ તુચ્છ સમજતા હતા એ બહુ સારી, ને જેને આપણે બહુ મોટી સમજતા હતા એ કાંઈ. અખલિસલ અમલા, પોતાના અમલને ખાલિસ કરો. ભલે પછી થોડા અમલ હોય, ના સાવ થોડી. અલ્લાહને ક્વોન્ટિટી નથી જોતી, ક્વોલિટી જોઈ છે. ખુદાવંદે કરીમને ક્વોન્ટિટી નથી જોતી, ક્વોલિટી જોઈ છે.
ઇમામે હુસૈન અલૈહિસ્સલામના નામ ઉપર ખાલી મારો હાથ આમ પડી ગયો આ હુસૈન કરીને દિલથી ઈ ઓલી જંજીરની માતમ કરતા સારું છે. માફ કરજો, મને ઓપનલી બોલવું પડે છે કે હું બતાવવા સારું જે મારે જે જોયું છું કે આ બધું છે વધારે કરું છું એના કરતા આ સારું છે. નહીં કર ભાઈ, હુસૈનને તારી આવી આઝાદારી નથી જોતી. જે હુસૈન બધું આપી દીધું, આજે આ હુસૈનને વાપરીને પોતાની વાહવાઈ જાય છે. વાહવાનો હક તો હુસૈનનો છે ભાઈ. તું ક્યાંથી આવી ગયો છો? તું કઈ ખેતની મૂડી છો કે હુસૈનને બતાવવા સારું મને બધું જે મને કરવું હોય હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું નામ આગળ કરી દઉં, પછી જે મને કાળા ધંધા કરવા હુસૈન આગળ છે હું પાછળ છું. માણસો હુસૈનના નામથી બધું કરતા હોય છે પણ ખબર નથી પડતી કે આ પાછળ મુનાફિક છે, સંતાડેલો મુનાફિક. તો યાદ રાખજો, રિયા આવશે જ્યારે ગ્રુપ્સ બયાન કરવામાં આવશે તો આ રિયાકારોનું શું હશર થવાનું છે એ પણ આવશે. હું તો ખાલી આજે ઈશારો દઈ દઉં છું કે કોઈ પણ અમલ હોય, કોઈ પણ અમલ એના અંદર અગર આપણે રિયાકારી કર્યા આપણે ખલાસ થઈ જશું. કેમ કે ખુદાવંદ કરીમ રોઝ હંમેશા જ્યારે તમે કહેશો ને કે હું આ કર્યો, ખુદા કહેશે તું કોના વાસ્તે કર્યો છો ભાઈ? તો તમારામાં તાકાત નહીં હોય તમે કહી શકો કે હું તારા વાસ્તે કર્યો છું, કેમ કે ખુદા જાણે છે તમને તું એના વાસ્તે નથી કર્યા. ખુદા કહેશે તમે જાઓ, હદીસ કુદસીમાં છે, તમે જાઓ એના પાસેથી અજર લઈ લો જેના વાસ્તે તમે કર્યા છો. અગર કર્યા હોત એના વાસ્તે તો તું પછી તને આવવાની જરૂર નહોતી, હું તને આવીને કહે કે ભાઈ તું આવી જા. ખુદાની મરજી એને ખબર છે પણ આપણી મરજી આપણે ખબર નથી કે આપણે શું કરી રહ્યા છે. આપણે અંદાજો જ નથી, આપણે વિચાર જ નથી, જરાક વિચાર નથી. યાદ રાખજો, અહેલે બેત કિરામ, મને ખબર છે આ રેકોર્ડિંગ દૂર સુધી જશે. એ ખાલી રિયુનિયન સુધી પણ નહીં રહે, એ બહુ દૂર સુધી જશે. ને મેસેજ ભલે જતો હોય, જ્યાં જવું હોય જાય, મને જરાય ચિંતા નથી, ફિકર નથી. ને એવું પણ નથી કે હું તમારા વાસ્તે પડું છું, આ લોકો વાસ્તે પણ પડું છું. ભલે સાંભળતા હોય જે મોટી મોટી વાતો કરવા વાળા માણસો. મને રજા છે, એક વાત કરી દઉં. ટાઈમ કેટલા વાગે છે લોકો સાહેબ? ખબર નથી. ખાલી એક વાત, એક સવાલ પર મોહમ્મદ વાલા મોહમ્મદ અહીંયા ની જવાબ પ્લીઝ મહેરબાની કરીને બદસ્તે અદબ. હું કોઈના ઉપર ઇશારો નથી કરતો, હું કોઈને આંગળી ચીંધીને નથી કહેતો કે તમે આવા ના. હું પહેલાથી કહી દીધો છું કે આ રેકોર્ડિંગ જાય છે ને આ જ રેકોર્ડિંગ છે જે મને રોજ હંમેશા કામ આવવાની છે. હું ખુદાને કહી શકીશ કે પરવરદિગાર હું તારા વાસ્તે કીધો છું. મિંબરે રસૂલ ઉપરથી બેસીને હું ખોટી ખબર નહીં ખાઈશ. જે દિલ બળે ને તો એ બોલશે. ભલે માણસો મને કહે કે ભાઈ તને આવવાનું નથી આપણા પાસે, નહીં બોલાવજો, નહીં આવો, મને જરાય વાંધો નથી. હું મારા ઘરે બેસીને મારા 3 છોકરા સામે મધ્યસ્થ પડીશ, મને જવાબ મળી જશે. નહીં બોલાવવું હોય તો નહીં બોલાવવું, તેલ લેવા જાઓ, મને શું છે? ઓલાકા પણ જે સાંભળે કે ના આ ખતરનાક છે એને નહીં બોલાવજો, આ ફિતના કરાવશે. ફિતનો નથી, આ હકીકત છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઝાદારીનો આપણે જે ફાયદો ઉપાડ્યો છે એ બદકારી છે. બદકારી એ ફાયદો નથી, એ નુકસાન છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝાદારી ઉપર જે ચીંતી થાય છે, આંગળીઓ ચીંતીને માણસો વાતો કરે છે. કઈક ગેધરિંગમાં હું આ વાત કર્યો છું. હરબા જાણો? હરબા એટલે શું? હરબા ખબર? ઉર્દુમાં હરબો કહેવાય હથિયાર. હરબ ઉર્દુમાં, અરબીમાં હરબ કહેવાય જંગ, હથિયાર. વોરિયર પાસે જે હથિયાર હોય આર્મર ઈ છે. ના સોરી, શિકારી માણસ ઈ છે, લડવા વાળો માણસ ઈ છે. ઈ ખાલી એના આર્મર, એનો વેપન જે છે ઈ બદલાવે છે. એક જમાનો હતો, એ લોકો કહેતા હતા કે ના નહીં કરો, ન્યાસમાં શું છે, ઇમામનું ન્યાસમાં શું રાખ્યું છે.
નહીં કરો, એના કરતા ગરીબોને ખવડાવો. માતમ ન કરો, કોન્ટેમ્પલેટ કરો. કોન્ટેમ્પલેટ મતલબ ખબર છે કે બેસી જાઓ, આ 1 કલાક તમે આઝાદ રહ્યા આવશે શું મળ્યું તમને? અરે ભાઈ, તમે બેસી જાઓ 2 કલાક કુરાન પઢો, ઇમામ હુસૈન હદિયો કરો, સવાબ વધારે મળશે. અસ્તગફુરુલ્લાહ. હુસૈન જે પોતે કુરાને નાતિક છે, હુસૈન જે પોતે એની જિંદગી કુરાન આખો કસીદો બનીને ઉતાર્યો છે, એને હું કુરાન હદિયો કરું. હા બરાબર છે, હદિયો કરો, બીજા દિવસો નથી તમારા પાસે. આજ મુહર્રમ ના દિવસે તમને યાદ આવે છે એક વોટ્સએપ ને આ ફેસબુક ને આ જે ધાંધિયા તમારા છે, ઈ મોટીમાં મોટી બલા કરીને ઊભી રાખ્યા છે. અમે પોતા વાસ્તે પોતાના હાથથી આપણે કુલ્હાડી મારી રહ્યા છે ને એમાં નુકસાન આ ઓલાદનું આપણું નુકસાન થશે, આ બચ્ચાઓનું નુકસાન થશે. આપણું નહીં થાય, આપણે છે શું? એ આપણું ખાલી રસ્મ ને રિવાજ લઈને બેઠા છે. બસ જરાક તમે રસમથી હટી જાઓ. શબે જુમાના બદલીમાં બુધવારની દિવસે તમે દુઆએ કુમેલ પડી જુઓ સેન્ટરમાં, પછી તમને ખબર પડશે. તમે શનિવારના દિવસે જ્યારે દવારે સે પઢો તો તમને ખબર પડશે. તમારે છોકરાના લગ્નમાં તમે જાની ઇમામ હુસૈનના મસાએ પઢો તો તમને ખબર પડશે. ખુશાલી હોય ઈદે ગદીરમાં જરા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મસાએ તો પડી ગયો. એક આલિમે દીન પાસેથી સાંભળ્યું છું, હુસૈન કરબલામાં શહીદ નથી થયા, હુસૈન ગદીરના દિવસે શહીદ થઈ ગયા છે. હુસૈન ગદીરના દિવસે ગદીરમાં બેસીને કેમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત છે? એક મોટામાં મોટા દિવસે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને યાદ કરીએ છીએ. કેમ? હમણાં નવો હરબો, નવો વેપન શું લઈ આવે છે ખબર છે? તમે આ ન્યાઝ નહીં કરો, ચોખા નુકસાન છે, આ દૂધનું શરબત નુકસાન છે. આપણા ગામની વાત કરું છું, ખુલ્લે આમ કહું છું, ભલે સાંભળતા હોય આ લોકો. ઈ બલાને તમે અહીંયા નહીં આવવા દેજો. દૂધનું શરબત છે, આ લાડવા છે, આ ખીર છે, આ પૂરી છે, આ તળેલું છે, આ પાકેલું છે ને આ આમ છે ને આ ઓલું છે. તમને આટલું દૂધ પીશો તો તમને 2.5 માઇલ ભાગવું પડશે. લાનત થાય તમારા ઉપર. આ તમારી સેહત વાસ્તે નુકસાન છે, ના પીઓ. લાનત થાય તમારા ઉપર. કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થી મનસૂબ થયેલી વસ્તુ હોય, ક્યાંથી તમને નુકસાન પહોંચાડી છે. શું કરો? હવે ભાઈ શું કરીશું? ન્યાઝમાં શું કરીએ? ન્યાઝમાં ફ્રૂટ લઈ આવો, બકાલો લઈ આવો, વેજીટેબલ લઈ આવો, આ લઈ આવો, જેનાથી સેહત ઇન્સાની વધે. સેહત વધશે તો ઇબાદત સારી થશે. અસ્તગફુર. તમે આજે યાદ આવ્યું તમારા દીકરાના લગ્નમાં જે તમે લોકો બિરયાની ખાડાઓ છો ને, હબશી હલવો ખાડાઓ છો ને, જલેબી ખાડાઓ છો ને, ગાંઠિયા ખાડાઓ છો, ત્યારે તમારી સેહત તમને યાદ નથી આવી? ખાલી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મઝલૂમ ઇમામના નામ ઉપર તમે ખાવાનું ખવડાવો છો ત્યારે તમને યાદ આવે છે બધું. ત્યારે તમને યાદ આવે છે. ને સાથે સાથે હું એ પણ કહીશ કે ઇન્સાફ નહીં હોય. ન્યાઝ બંધ કરીએ તો માણસો નહીં આવે. ન્યાઝ બંધ કરી જુઓ તો કાલે નહીં, મુસાફર ન્યાઝ નહીં કરતા કાલે કોઈ નહીં આવે. કેમ નહીં આવો? આ તબરુક કરતા આ રૂહાની તબરુક જે તમને મળી રહ્યું છે એનું શું? જે રૂહ જે બાકી રહેવાની છે, જે ઇલ્મ ઇમામત અમારે અહીં આવીને બોલી જાય છે ઉલમા, એનું શું? આ રિસ્ક નથી. આ ખાલી પેટની પૂજા રિસ્ક છે. બરાબર છે ને કે નથી? આ તમને ચાય કે એક સમોસો મળી જાય એ તબરુક નથી. કેમ ખાલી આટલું રાખ્યા છો તમે? કોઈ પૈસા વાળો માણસ હશે, ખાલી ચાય ને ભજીયો આપી દેશે તમને, એ કંગાલ થઈ ગયો છે. એક જમાનો હતો એ બિરયાની ખવડાવતો હતો, આજે શું થઈ ગયું છે? ઓલો બિચારો ન્યાઝ કરે છે ઇમામનું ખાલી બીક કે માણસો મારા પર શું બોલશે. ખાલી પોતાની વાહવાહી વાસ્તે બિરયાની ખવડાવે છે. એના પાસે નહીં હોય તો કરજો લઈને પણ ખવડાવશે. ઇમામનું ન્યાઝ ખાલી આટલા વાસ્તે થઈ ગયું છે. ખોટું બોલું છું, તમને બધાને રજા છે, મને કયો પ્લીઝ. આના વાસ્તે થઈ ગયું છે. રિસ્ક રિસ્ક રિસ્ક. ખાલી આ ખાવાનું ચબાવવાનું ને પાણી પીવાનું નથી. अगर ईज हो तो इमाम ज़माना आवी રીતે दुआ न કરી રહ્યા હોત, اللهم ارزقنا توفيق الطاعة وبعد المعصية وصدق النية وعرفان الحرمة وأكرمنا بالهدى والاستقامة وسدد ألسنتنا بالصواب والحكمة واملأ قلوبنا بالمعرفة والحكمة. لكن داود
અલ્લાહુમ્મા રઝુકના, અલ્લાહુમ્મા રઝુકના, અલ્લાહુમ્મા રઝુકના. એ અલ્લાહ મને રોજી આપ. કેની રોજી આપ? તૌફીક અતાઅતની રોજી આપ, કે હું તારી ઇતાઅત કરી શકું એવી મને તૌફીક આપ, એની રોજી આપ. આ ખાવાનું અહીંયા રહી જશે. ગઈકાલે કહી દીધો તો ને, આ પાણી છે, પાણી થવાનું છે. આ નિયાઝ ઇમામનું તમે ખાધા, એની બરકત એવી બરકત છે કે તમે રોઝે મહેશર આ તાકાતથી ઊભા થશો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નું નિયાઝ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની બરકત. પછી એક ભજીયો કેમ ન હોય ને એક આખી પ્લેટ બિરયાનીની કેમ ન હોય? અગર તમે તબરુક સમજીને ખાશો એને, તો એની તાકાત રોઝે મહેશર. પણ ખાલી તમે ખાવડાવવા વાળા માણસોને બતાડવા સારું ખવડાવે ને માણસો ખાલી આ ખાવા વાસ્તે મજલિસોમાં આવે, ચાલો અમે આવી ગયા છે, અમે ખાઈ લેશું, જમી લેશું, બાયરીનું બોજ હલકું થઈ જશે, ઘરમાં બાયરી નહીં બનાવે તો આપણાથી ખુશ રહેશે. અરે ભાઈઓ, તમે બનાવો, ધણીને ખાવડાવો, એ મોટી ઇબાદત છે. પણ ઈ બાઈને નહીં કે ઇમામના નામે હું નહીં બનાવું, તમે ન્યાસ ખાઈ લેજો, નહીં. ખોટી વાત છે. માફ કરજો અગર કડવું બોલાઈ ગયું હોય તો, મને હું શરૂથી માફી માંગુ છું એક પાસે. હું તમને કહું છું કે આ હરબામાં ફસાઈ નહીં જાજો. આ સેહત તમારી યાદ નથી આવતી જ્યારે પાંગી ફૂકે છે. એ ત્યારે આપણે ખબર નથી પડતી કે કેટલું નુકસાન છે. એવા ગોટાળા કરે છે, એવા ખરાબ કામો કરે છે, ત્યારે સેહતની ખબર નથી ને ત્યારે આપણે યાદ આવે છે સેહત આપણી, ને આપણે 1-2 મિલીગ્રામ ખોટી દવા ખાઈ લઈએ છીએ. ના 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 ના, મારું જિસ્મ ખલાસ થઈ જશે. અરે આ જિસ્મ જે ફાની થવાનું છે, એટલી બધી વ્યાધિ કરો છો તમે, ને જે રૂહ બાકી રહેવાની છે એને તમે ફરમાશ કરી નાખ્યા, ભૂલી જાવ છો. હઝરત અબ્બાસને રાડવા પસંદ હતા, ઇમામ જાફર સાહેબને ખીર પસંદ હતી. આ તમે શું કરી રહ્યા છો? યાદ રાખજો, મરીને આપણે જવાબ દેવાનો છે. આ હુસૈન જે એમ અલ્લાહના નામ ઉપર બધું આપી દીધું હોય, આટલું બધું આપી દીધું હોય, એ હુસૈનના નામ ઉપર આપણે જેટલું આપીએ ઓછું છે, સાવ જ ઓછું. કાંઈ નથી આપ્યા. શું આપ્યા છે? એ જ હારી નહીં. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે શહીદ થઈ ગયા શામે ગરીબામાં, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે શહીદ થઈ જાય છે, ઇમામ ઝૈનુલ આબિદીન આવે છે એની ફૂફી પાસે, જ્યારે હુરની ઝૌજા શામે ગરીબામાં પાણી લઈ આવે છે. પાણી લઈ આવે છે ત્યારે હુરની ઝૌજા કહે છે થોડું પાણી તમે પી લો. થોડું પાણી તમે પી લ્યો. જનાબે ઝૈનબ કહે છે ના, હું પાણી નહીં પીઉં, કેમ કે મારો ભાઈ પ્યાસો ગયો છે. ત્યારે ઇમામ ઝૈનુલ આબિદીનનો પહેલો મોજિઝો બતાવે છે, ફૂફી અમ્મા તમને મારા બાબાની હાલત જોવી છે? આ જોઈ લ્યો. 2 આંગળીઓ વચ્ચે બતાવે છે કે મારા બાબા જો કેવી રીતના છે. ઇમામ હુસૈનનો જિસ્મ છે કે આવું મોતર, સાફ સુથરા લિબાસ, ખાલી 2 જખમ છે ઇમામના કપડા ઉપર. બીબી કહે છે એ ભાઈ તમારી આ હાલતમાં આ 2 જખમ કેવા? ઇમામ હુસૈન ફરમાવે છે કે એ ઝૈનબ મારાથી 2 જખમ બર્દાશ્ત નથી થતા. એક અકબરનો જખમ ને એક તારી બેરિદાઈનો જખમ. એવું મારાથી બોલાતું નથી. આ જે અય્યામ અમે પાડી રહ્યા છે, આ જેને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાથી મંસૂબ અય્યામ, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાથી મંસૂબ અય્યામ જે અમે પાડી રહ્યા છે, તમને ખબર છે આ કેટલા મોટા દિવસો છે? હુસૈન તો કુરબાની દઈ દીધા, ઇસ્લામને બચાવી દીધા, પણ આજે હુસૈનને બચાવવા વાળી આ બહેન છે, આ ઝૈનબ છે. ને ખાલી ઝૈનબ નહીં, આ બીબી જનાબે સકીના સલામુલ્લાહ અલૈહા 4 વર્ષની દીકરી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, જ્યારે કાફેલો શામમાં પહોંચે છે તો શામ બાબુ સાઆત, તમને ખબર છે ને સાઆત કેમ કહેવામાં આવ્યું? કે કલાકો, કેટલી કલાકો વટાઈ ગઈ. રિવાયતોમાં હું પોતે વાંચ્યો છું કે જ્યારે આ બીબીઓ ને ઇમામ સૈયદ સાજિદીન જ્યારે શામમાં દાખલ થયા તો ફજરનો વખત હતો, સુબહનો વખત હતો. આ દરવાજા ઉપર આ લોકોને ઊભું રાખવામાં આવ્યું. જ્યારે દરબારમાં પહોંચ્યા તો સાંજ થઈ ગઈ, સૂરજ ગુરૂબ થવા માંડ્યો હતો. જ્યારે આ દરબાર સુધી પહોંચવા પહેલા, આ બાબુ સાદ સુધી પહોંચવા પહેલા, એ જ્યારે ગલીમાંથી વટાઈ છે, એક બીબી છે જે પોતાના ઘરમાં બેઠી છે
ને એની કનીઝ આવીને કહે છે કે બીબી મને ખબર નથી કે કેવા અસીરો દેખાય છે આજે, હું આવા અસીરો ક્યારે નથી જોઈ, તમે જરા ચાલો ને જોઈ લ્યો. બીબી કહે છે કે ના, મારી શહેઝાદી જનાબે ફાતિમા મને ના પાડી દીધી છે કે યાદ રાખજે ક્યારે પણ બેગુનાહ અસીરોનું મંઝર નહીં જોજે. જનાબે સૈયદાને ખબર હતી કે મારી દીકરી આવી રીતે જવાની છે, પણ આ બીબીને ખબર નથી કે આ કોણ છે આવ્યા છે. કે ના બીબી તમે ચાલો, તમે જોઈ લ્યો, કેમ કે આ બીબીઓ ચાલે છે એનાથી આગળ આગળ માથાઓ છે ને એવા માથાઓ છે નેઝા ઉપર કે આવા માથા ક્યારે હું નથી જોઈ. બીબી આ ઇસરારના કારણે જ્યારે જાય છે છત ઉપર, તો એ ઊંટની જ્યાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બેઠા છે ને એને ગોદીમાં જનાબે સકીના છે. જનાબે સકીના બીબીને જોઈ છે, કહે છે કે મને થોડું પાણી મળી શકે છે. એ બીબી તરત જ પાણીનો કૂજો લઈને આવે છે, જનાબે સકીનાને આ પાણી આપે છે. જનાબે સકીનાને કહે છે કે એ બીબી તું ખાલી મારા વાસ્તે આ દુઆ કરી દે, પછી આ પાણી પી લે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહે છે કે એ દસ્તુર અહેલે બેત નથી કે પહેલા અમે પાણી પીશું. એ મારી દીકરી સકીના, પહેલા આ બીબી વાસ્તે દુઆ કર, એને પૂછ એની આરઝુ શું છે, એની તમન્ના શું છે. એ બીબી કહે છે કે એ બચ્ચી, એ માસૂમા, તું મને એક દુઆ કરી દે કે મારો ધણી છે એ સફર પર ગયો છે, મને ખબર છે કે મારો ધણી સહી સલામત પાછો આવી જાય. જનાબે સકીના નાના નાના હાથ બલંદ કરીને દુઆ કરે છે, એ પરવરદિગાર, જેવી રીતે આપણે અસીર થઈ ગયા અને બેવતન થઈ ગયા, એના શરીરને સહી સલામત પાછો ઘરે પરતાવી દે. અલ્લાહ અલ્લાહ. જનાબે કે બીબી કહે છે કે બીબી મારી બીજી દુઆ ઈ છે કે તું ઈ દુઆ કરી દે કે જેવી રીતે તું યતીમ થઈશો, મારા બચ્ચા ક્યારે આવી રીતે યતીમ ન થાય. બીબી મને ખબર નથી કે કેવી રીતે આ દુઆ વાસ્તે હાથ બલંદ કરી, પણ આ કરીમ ઇબ્ને કરીમની દીકરી સકીના છે. ઈ બેનાના હાથ બલંદ કરીને કહે છે, પણ પહેલા પોતાની ફૂફીને જોઈ છે કે આ બીબીને કોણ કે હું યતીમ પણ છું ને અસીર પણ છું, પણ હાથ બલંદ થાય છે, પરવરદિગાર, જેવી રીતે હું યતીમ થઈ એવી રીતે આના બચ્ચા ક્યારે યતીમ ન થાય. કે છે બીબી મને તાજી ત્રીજી દુઆ કે બીબી કહે છે કે મારી એક શહેઝાદી છે જે મદીનામાં રહે છે, મારા વાસ્તે ખાલી આ દુઆ કરી દે કે મરવા પહેલા મને ખુદા ઝૈનબે કુબરાની ઝિયારત નસીબ કરે. ઝૈનબે કુબરા પોતાનું નામ સાંભળે છે, ઓ આરો પાડીને કહે છે કે બીબી તું ઝૈનબને કેવી રીતે ઓળખી. કે છે તું શું વાત કરે છે, હું ઝૈનબ સાથે મોટી થઈ છું, હું ઝૈનબના બાબાની કનીઝ લઈ ચૂકી છું. એ બીબી તું ઝૈનબને કેવી રીતે ઓળખી. કે એ ઉમ્મે હબીબા, અગર તું ઝૈનબને જોએ તો ઓળખી જાઈશ, કે કેમ ન ઓળખું, હું આ બીબીની ખિદમત કરી છું. બીબી કહે છે ઉમ્મે હબીબા તું ઝૈનબને ક્યાં ઓળખીશો, હું ઝૈનબ બિન્તે અલી છું. જ્યારે ઉમ્મે હબીબા સાંભળે છે, ઈ કહે છે બીબી મારી એક દુઆ તો પૂરી થઈ ગઈ, પણ મને યકીન નથી આવતું જેનો અબ્બાસ જેવો ભાઈ હોય આ બીબીના હાથમાં રસમ કેવી રીતે આવે. કે ઉમ્મે હબીબા મારો અબ્બાસ મારવામાં આવ્યો છે કે મારા માજાયા હુસૈન, મારા મોલા હુસૈનનું શું થયું. કે આ નેઝા ઉપર જે સરબરીદા છે, જે નેઝા ઉપર સર રાખવામાં આવ્યું છે, આ તારા મોલા આકા હુસૈનનું સર છે. ઉમ્મે હબીબા માં તો માથા મળી ગઈ, ઉમ્મે હબીબા માં તો કૂડા માંડી ગઈ. કે છે બીબી હું બધી મારી દુઆ નથી જોતી, મને દુનિયામાં જીવતું નથી રહેવું. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન.